हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी हुनर में आज आपने ईद स्पेशल શીર ખુરમો બનાવતા શીખશું। એના માટે આપણને શું જોશે? ડ્રાય ગ્રેપ્સ, ચારોલી, સેવ, આ ખારક છે પીસેલી, ના બારીક ના મોટા પીસ બેના વચમાં, આ બદામ કાજુ પિસ્તાનો ભૂક્કો છે અને ઘી, અને આપણને હાફ લીટર બોઇલ્ડ મિલ્ક જોશે, જેમાં આપણે શુગર એડ કરીએ છીએ। નોર્મલી દૂધ ગરમ કરીએ છીએ એમાં આપણને દૂધ જોશે શુગર એડ કરેલું। ઓકે, આપનો ફર્સ્ટ સ્ટેપ શું હશે કે આપણે એક તપેલું લઈશું, એને સ્લો ગેસ પર રાખશું અને એમાં ઘી એડ કરશું 2 ચમચી। તે 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરશું અને આપણે આ ઘીને બરાબર મેલ્ટ કરી લઈશું। ઓકે, આપણે ગેસ સ્લો જ રાખવાનું છે, ધ્યાન રાખવાનું છે। નેક્સ્ટ આપણે શું કરશું કે આમાં સેવ નાખશું। આ જે સેવ છે 1 કપ આપણે સેવ નાખશું અને આપણે કન્ટિન્યુ સ્ટર કરતા રહીશું। આ આપની સેવ બ્રાઉન જેવી થઈ ગઈ છે। ઓકે, જો 2 to 3 મિનિટ સ્લો ફ્લેમ, એનાથી વધારે નહીં। હવે નેક્સ્ટ આપણે શું કરશું, આમાં આપણે મિલ્ક એડ કરશું। આ બોઇલ્ડ મિલ્ક છે। ઓકે, આ આપણે હાફ લીટર જેટલું મિલ્ક લીધું છે અને કન્ટિન્યુ સ્ટર કરતા રહેજો। અને કન્ટિન્યુ સ્ટર કરતા રહેજો। હવે આપણે આમાં નેક્સ્ટ શું નાખશું? આ ડ્રાય ગ્રેપ્સ છે, આ ગ્રેપ્સ છે, ચારોલી, આ આપનું ખારક છે અને આ આપનું બદામ પિસ્તાનું મિક્સર। ઓકે, હવે આને કન્ટિન્યુ સ્ટર કરતા રહેવાનું છે। ત્રણ ચાર ચીજ નોટ કરવા જેવી છે કે આપણે દૂધ પહેલાં ગરમ કરી ચૂક્યા છે બોઇલિંગ પોઈન્ટ તક, અને એમાં આપણે શુગર ઓલરેડી એડ કરી ચૂક્યા છે। ઓકે, અને કન્ટિન્યુ સ્ટર કરતા રહેવાનું છે। આ આપણે એકદમ સિમ્પલ મેથડ બતાવ્યો છે। આપના પાસે બીજો કોઈ મેથડ હોય તો જરૂર અમારા સાથે શેર કરજો। અને આપણે કન્ટિન્યુ સ્ટર કરતા રહેવાનું છે કે આપણે એમાં જેટલો બી મસાલો નાખવો છે એ નીચે બેઠી ના જાય અને સ્ટિક ના થઈ જાય।
આ બધું આપણે રિયલ ટાઈમમાં જોઈ રહ્યા છે. ઓકે, જેટલો ટાઈમમાં વિડીયો લાગે છે એટલો જ ટાઈમ આ શીરખું બનાવવાનું લાગી રહ્યો છે. હવે દૂધ ઉબલાઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દઈશું. આમાં જોશ આવી જાય પછી આપણે લઈ લઈશું. આ ધીરે ધીરે આપણું દૂધ બોઇલ થઈ રહ્યું છે, જો ઉબલી રહ્યું છે. ઓકે, આપણાને સ્ટર એ વાસ્તે કરીએ છીએ કે આપણામાં જેટલું બી નાખવું છે સામાન એ નીચે ચીપકી ના જાય. હા, આપનો શીરખુંબો રેડી થઈ ચૂક્યો છે. હવે આપણે આને ઉતારીને બોલમાં ભરી લઈશું અને સર્વ હોટ. આપણે આને ગરમ સર્વ કરશું. ઓકે, આ આપનો ઈદ શીરખુરમો રેડી થઈ ગયો છે. ઓકે, અને સર્વ હોટ જ કરવાનું છે તો જ મજા આવશે. ઓકે, આ અમારી સિમ્પલ રેસીપી છે. આપના પાસે કોઈ અલગ રેસીપી હોય તો અમારા સાથે જરૂર શેર કરજો, કમેન્ટ બોક્સમાં લખજો. આપને આ વિડીયો પસંદ આવે, આપ આ મેથડ ટ્રાય કરો તો જરૂર લાઈક કરજો અને શેર કરજો. શુક્રાન.